નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો તાર્યા હતા. આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવીએ, પરંતુ સંકલનની રીતના મદદથી તારવશું. તો આપણે આગળ શીખી ગયા વિકલન. તો વિકલન અને સંકલન આ બંને પ્રક્રિયા વિરોધી છે. તો પહેલા આપણે વિકલન જે છે એ થોડું તાજું કરીએ કે કઈ રીતે વિકલન આપણે કરતા હતા. ધારો કે x ની n ઘાત હોય તો આનું વિકલન n આગળ લાવવાનો અને એક ઘાત એમાંથી પછી કરવાની. આ રીતે આપણે વિકલન કરતા હતા. અને લખવાની રીત હતી કે વિકલનનો જે સિમ્બોલ છે એ આ રીતે છે. જેનું વિકલન થાય એ ઉપર હોય, જેની સાપેક્ષે થતું હોય એ નીચે હોય. એટલે કે આને આપણે શું વાંચતા, x નું વિકલન y ની સાપેક્ષે, બરાબર. આ રીતે આપણે કહેતા. તો હંમેશા કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા હોય, સરવાળો, ગુણાકાર, ભાગાકાર, વગેરે એવી રીતે વિકલન, તો બે કિંમતો હશે. અહીંયા એક ઉપર છે, એક અહીંયા નીચે છે. આ રીતનો એનો સિમ્બોલ છે, આગળ ડી લાગે, બરાબર. આ રીતનો એનો સિમ્બોલ છે. જે રીતે આપણે ગુણાકાર હોય તો આ રીતનો સિમ્બોલ હોય, સરવાળો હોય તો આ રીતનો સિમ્બોલ હોય, એવી રીતે વિકલનનો આ રીતનો સિમ્બોલ છે. ઉપર જે કિંમત હોય એનું વિકલન થાય અને છેદમાં જે કિંમત હોય એની સાપેક્ષે થાય, બરાબર. તો કોની સાપેક્ષે કોનું વિકલન થાય છે એને ધ્યાનમાં રાખી અને વિકલન કરવામાં આવે. અને સાદું વિકલન x ની n ઘાત હોય તો એનું વિકલન આપણે શું કરવાનું કે n આગળ લઈ લેવાનું, જે ઘાતાંક હોય આગળ લઈ લેવાની, એમાંથી એક ઘાત બાદ કરવાના. ધારો કે x નો ઘન છે તો આનું વિકલન 3 આગળ લેવાનું અને એક ઘાત ઓછી કરવાની, એટલે કે કેટલા વધશે 2. આ એનું વિકલન થશે. અને x ની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય આપણે. જો બીજા કોઈની સાપેક્ષે વિકલન હોય તો બાજુમાં લખવું પડે. ધારો કે આનું વિકલન x ની સાપેક્ષે કરીએ તો આટલું થાય, પણ જો હું એમ કહું y ની સાપેક્ષે કરીએ તો અહીંયા બાજુમાં લખવું પડે dx ના છેદમાં dy. આ રીતે. તો આ રીતે આપણે વિકલન સમજાતા, બરાબર. તો સંકલન છે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. તો સંકલનની અંદર પણ આની જેમ જ, પણ સંકલનની જે રીત છે આનાથી થોડી ઉલટી આવશે. જે રીતે આપણે સંકલન કરશું તો x ની n ઘાત હશે તો આનું સંકલન શું થશે, તો કે આપણે n આગળ લાવતા હતા અને એક ઘાત ઓછી કરતા હતા. એની જગ્યાએ હવે ઊંધું કરવાનું, એક ઘાત પહેલા વધારવાનું અને ઉપર જે ઘાતાંક વધી હોય, જે ઉપરની ઘાતાંકનો સરવાળો હોય એ છેદમાં મૂકવાનો. એટલે કે આખી પ્રક્રિયા જ ઉલટી કરવાની. જે પ્રક્રિયા આપણે પહેલા કરી હતી એ છેલ્લે કરવાની અને જે આપણે બાદ કરતા હતા એ આપણે ઉમેરવાનું, બરાબર. તો આપણે શું કરતા શરૂઆતમાં કે n આગળ લેતા પહેલા અને એક ઘાત ઓછી કરતા. એની જગ્યાએ આમાં ઉલટું કરવાનું, પહેલા એક ઘાત વધારવાની અને જે ઘાતાંક વધે એ છેદમાં લેવાની, આગળ નહીં, બરાબર, ભાગાકારમાં લેવાની. આ સંકલનની રીત છે. સંકલનનો સિમ્બોલ આની જેમ જ આ રીતે છે. આ રીતે એનો સિમ્બોલ છે. એક કિંમત અહીંયા આવશે અને એક કિંમત અહીંયા આવશે. ધારો કે આપણે અહીંયા લખી દઈએ y અને અહીંયા લખી દઉં x, બરાબર. અને d સાથે આ બાજુ એક કિંમત આવશે અને એક આગળ આવશે, બરાબર. આ એનો સિમ્બોલ છે. તો આને વંચાઈશું આની જેમ કે આ રીતનો સિમ્બોલ આવે એટલે આપણે સમજી જવું કે સંકલન થાય છે, બરાબર. સંકલન પણ વિકલનની જેમ એક પ્રક્રિયા છે, બરાબર. તો આને વંચાય x ની સાપેક્ષે y નું સંકલન. અહીંયા જે હોય એનું સંકલન થાય, અહીંયા જે હોય એની સાપેક્ષે થાય. તો આને વંચાય x ની સાપેક્ષે y નું સંકલન, બરાબર. જેનું સંકલન થતું હશે એ આગળ આવશે, જેની સાપેક્ષે થતું હશે એ પાછળ આવશે. તો આપણે એક ઉદાહરણ લઈએ આની જેમ. x ની 3 ઘાત છે, બરાબર. તો એનું જે સંકલન થયું, એનું જે વિકલન કર્યું આપણે, આ કિંમત મળી. તો ધારો કે આ રીતે હોત x ની 3 ઘાત, બાજુમાં આ રીતે લખવું dx. તો અહીંયા x અહીંયા આવે છે એનો મતલબ આની સાપેક્ષે થાય છે
અને સંકલન કરવાનું કોનું? તો કે આગળ કઈ કિંમત છે? x ની 3 ઘાત. આનું સંકલન કરવાનું, બરાબર. આગળ જે કિંમત આવે એનું સંકલન થાય અને ડી પછી જે લખ્યું હોય એની સાપેક્ષે થાય, આવો અર્થ થાય આનો, બરાબર. તો x ની 3 ઘાત હોય તો આનું સંકલન કરવું કેવી રીતે? તો કે આ રીતે સંકલન કરવું. x ની n ઘાત હોય તો આ રીતે એનું સંકલન કરવું. તો 3 ઘાત છે તો શું કરવાનું છે? એમાં 1 ઘાત ઉમેરવાની અને જેટલી ઘાતાંક ઉપર થાય એ છેદમાં મૂકી દેવાની. આ રીતે એનું સંકલન થાય, બરાબર. તો શું થશે? અહીંયા x ની 4 ઘાત છેદમાં 4 આવું થશે. હવે જો તમે આ જ જે જવાબ આવે છે આનું વિકલન કરો તો વળી પાછું જેનું સંકલન કર્યું એ મળી જાય. બે પ્રક્રિયા ઉલટી છે. જેમ કે અહીંયા આપણે કર્યું x ની 3 ઘાતનું વિકલન 3x² આટલું મળ્યું, બરાબર. હવે આનું જો હું સંકલન કરું તો સંકલન લખાય આવી રીતે 3x² છે, બરાબર, અને x ની સાપેક્ષે આ રીતે કરતો. તો આનું સંકલન કરો તો વળી પાછું x ની 3 ઘાત આવી જાય. તો જુઓ 3x² વર્ગ છે એટલે શું કરવાનું? 1 ઘાત ઉમેરવાની અને ઉપર જે ઘાતાંક આવે એ નીચે મૂકી દેવાનું. હવે આને આપણે ગણી નાખીએ તો શું જવાબ આવશે? 3x ની 3 ઘાત છેદમાં 3. 3 3 કેન્સલ. વધ્યું કેટલું? x ની 3 ઘાત. તો જુઓ જેનું વિકલન થયું હતું અને જે જવાબ આવ્યો એ જ જવાબનું આપણે સંકલન કરીએ તો વળી પાછો જે આપણું રકમ હતી એ આવી ગઈ પાછી. એટલે પહેલાં તમે જે કિંમત હોય એનું વિકલન કરો અને વળી જે જવાબ આવે એનું વળી પાછું સંકલન કરો તો વળી પાછું જે હતું એ નહીં આવી જાય, બરાબર. તો બંને પ્રક્રિયા ઉલટી છે, વિરોધી. અહીંયા જો આ રીતે સંકલન કર્યું આવ્યું. હવે આનું વિકલન કરો તેની સાપેક્ષે x ની સાપેક્ષે, બરાબર. x ની સાપેક્ષે આનું વિકલન કરો એટલે શું થાય? છેદમાં 4 છે એ તો એમને એમ રહેશે. આ 4 જે છે એ આગળ આવશે ને 1 ઘાત ઓછી કરવાની. તો 4 આગળ આવે, 1 ઘાત ઓછી કરીએ એટલે કેટલું થાય? 3, બરાબર. અને છેદમાં 4 છે એનું તો કંઈ કરવાનું નહીં, તો એમને એમ જ રહેશે. આ 4 4 કેન્સલ. કેટલું આવ્યું? x ની 3 ઘાત. x ની 3 ઘાત જ હતું અહીંયા જો. એનું સંકલન કરીને આવ્યું તો એનું વિકલન કરો તો વળી પાછું નહીં આવી. એટલે કોઈ પણ કિંમત હોય એનું તમે વિકલન કરો અને જે જવાબ આવે એનું વળી પાછું સંકલન કરો તો હતું ના આવી જાય. અથવા તેનાથી ઉલટું કોઈ પણ કિંમત હોય એનું તમે સંકલન કરો અને જે જવાબ આવે એનું વિકલન કરો તો વળી પાછું હતા નહીં આવી જાય. એટલે બંને પ્રક્રિયા રિવર્સ છે, બરાબર. સંકલનનો અર્થ થાય સરવાળો, સૂક્ષ્મ સરવાળો, અને વિકલનનો અર્થ થાય જુદું પાડવું, બરાબર. આનો અર્થ થાય ભેગું કરવું, આનો અર્થ થાય જુદું પાડવું. બીજું અહીંયા સંકલનની અંદર લિમિટ આવે. અહીંયા જે આપણે લખીએ, ધારો કે આ રીતનો સિમ્બોલ છે x² * dx, આ રીતે છે. તો હું અહીંયા લખું છું 3 અને અહીંયા લખું છું 5, આ રીતે. તો આને લિમિટ કહેવાય, બરાબર. આને કહેવાય લોઅર લિમિટ, આને કહેવાય અપર લિમિટ. લિમિટને કેવી રીતે અંદર મૂકવી પ્રક્રિયાની અંદર, બરાબર, એ જોઈએ હવે. તો અહીંયા શું કરવાનું? સૌ પ્રથમ x² છે તેનું સંકલન. તો સંકલનની રીત પ્રમાણે પહેલા સંકલન કરવાનું. તો સંકલનની રીત પ્રમાણે શું સંકલન થશે? તો કે 1 ઘાત વધારી દેવાની અને ઉપર જે ઘાત વધે એ નીચે મૂકી દેવાની, બરાબર. હવે આને બ્રેકેટ કરી દેવાનું આ રીતે. જે અપર લિમિટ છે એને ઉપર અહીંયા દર્શાવવાની, લોઅર લિમિટ છે એને અહીંયા નીચે દર્શાવવાની. પછી અહીંયા જે કિંમત હોય એનું પહેલા તો સાદુરૂપ આપી દે તો શું લખાય? x ની 3 ઘાત છેદમાં 3, આ રીતે થશે. અહીંયા 5, અહીંયા 3. હવે લિમિટ મૂકવાની કેવી રીતે? જેનું સંકલન થયું હોય એની જગ્યાએ લિમિટ મૂકવાની. તો અહીંયા આપણે જોઈએ કોનું સંકલન થાય છે? તો કે x નું. તો x નું સંકલન થયું છે તો જે લિમિટ છે એ પણ ક્યાં મૂકવાની? x ની જગ્યાએ મૂકવાની. તો જો હવે આની અંદર x ક્યાં છે? તો કે x² આ છે. તો x ની જગ્યાએ લિમિટ મૂકવાની. પહેલા લિમિટ મૂકવાની અપર, ઉપરની લિમિટ મૂકવાની, પછી વચ્ચે માઇનસ લખવાનું, પછી નીચેની લિમિટ મૂકવાની. તો પહેલા આપણે અપર લિમિટ મૂકીએ અને ઉપરની લિમિટ મૂકીએ તો અહીંયા 5 ક્યાં મૂકવાનું? x ની જગ્યાએ મૂકવાનું. જેનું સંકલન થયું હોય એની જગ્યાએ મૂકવાનું. તો x ની જગ્યાએ આપણે 5 મૂકીએ તો શું થશે? 5 નો ઘન છેદમાં 3 છે એ તો એમને,
પછી વચ્ચે માઇનસ આવશે. હવે નીચેની લિમિટ મૂકવાની એની જગ્યાએ, તો એક્સની જગ્યાએ મૂકશો એટલે શું થશે? 3/3 આવું થશે. બરાબર, તો આ રીતે લિમિટ મૂકવાની. ફરીથી એક વખત કહું છું, જેનું સંકલન થતું હોય એની જગ્યાએ લિમિટ મૂકવાની. પહેલા ઉપરની લિમિટ મૂકવાની એની જગ્યાએ, પછી વચ્ચે માઇનસ, પછી નીચેની લિમિટ મૂકવાની એની જગ્યાએ. બરાબર, તો જુઓ કેટલો આન્સર આવશે, તો કે અહીંયા થશે 125 માઇનસ આ થશે 9 છેદમાં 3 છે એટલે 3 આ રીતે લખી દઈએ. બરાબર, એટલે કે 125 માંથી 9 જશે એટલે 116 છેદમાં 3. બરાબર, આ રીતે થશે. તો સંકલન જે કરીએ છીએ આપણે એમાં એક્સની n ઘાત જેવું સ્વરૂપ હોય તો એનું સંકલન આ રીતે કરવાનું. એક ઘાત વધારી દેવાની, ઉપર જે ઘાત આવે નીચે મૂકી દેવાની. અને લિમિટ ન આપી હોય તો એમને એમ સંકલન કરવાનું. લિમિટ હોય તો લિમિટ આ રીતે દર્શાવી. બરાબર, આ રીતે જે સિમ્બોલ છે અહીંયા દર્શાવી. સંકલન થઈ જાય પછી આ રીતે બ્રેકેટ કરી અને આ રીતે દર્શાવી. અને પછી લિમિટ મૂકતી વખતે જોવાનું કે આપણે સંકલન કોનું કર્યું છે એની જગ્યાએ લિમિટ પહેલા ઉપરની મૂકવાની, પછી વચ્ચે માઇનસ અને પછી નીચેની લિમિટ મૂકવાની અને સાદુરૂપ આપી દેવાનું. બરાબર, તો આ રીતે સંકલન થાય. તો અહીંયા જે આપણે સંકલન જોઈએ છીએ આ આપણે સાદું સંકલન જોઈએ છીએ. આવી રીતે બીજા પણ ઘણા બધા પ્રકારના સંકલન થાય. બરાબર, તો જ્યારે આપણે એવું સ્વરૂપ અલગ આવશે સંકલન ત્યારે આપણે કહીશું કે એક્સની n ઘાત જેવું નથી, તો એનું સંકલન આપણે કેવી રીતે કરવું, તો ત્યારે આપણે જોઈશું. અત્યારે આપણે આટલું યાદ રાખો કે કેવી રીતે સાદું સંકલન કરવું અને સંકલન કેવી રીતે લખાય, કેવી રીતે બોલાય. બરાબર, આ સમજો અત્યારે. અને વિકલન કેવી રીતે કરવાનું. બરાબર, તો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું એમ સંકલન અને વિકલન ધીમે ધીમે આવડતું જશે. બરાબર, તો હવે આનો ઉપયોગ કરીએ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાની. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીએ એના માટે આપણે શરૂઆત કરીએ. પ્રવેગનું વિકલિત સ્વરૂપ કઈ રીતે લખાય, તો કે a ઇઝ ઇક્વલ ટુ dv/dt આવું આપણે લખીએ. વેગનું વિકલન સમયની સાપેક્ષે કરીએ તો આપણને પ્રવેગ મળે. બરાબર, હવે અહીંયા આપણે આ જે કિંમત છે છેદની એને આપણે આ બાજુ લખી દઈએ. એટલે કે આપણે આવું લખી શકીએ a dt બરાબર dv, એવી રીતે થશે. હવે જો વિકલિત સ્વરૂપ છે આ, હવે એનું જો આપણે સંકલન કરશું બંને બાજુ તો આપણે લિમિટ પણ લેવી પડશે. બરાબર, તો લિમિટ લઈએ તો અહીંયા જોઈએ સમય અને વેગ આ બે ડી જેવા સ્વરૂપ છે. કેમ કે ડી જેવા સ્વરૂપ હશે આપણે જોયું હતું કે સંકલનનો જે સિમ્બોલ છે આ રીતે છે. ધારો કે હું અહીંયા આ રીતે લખું dx, તો આનો અર્થ શું થશે? એક્સની સાપેક્ષે સંકલન થાય છે. તો એવું સ્વરૂપ અહીંયા છે. તો હું અહીંયા બંને બાજુ સંકલન કરું એ પહેલા વિચારી લઉં કે આ બાજુ સમય જે છે એ કેવી રીતે બદલાય છે અને આ બાજુ વેગ છે કેવી રીતે બદલાય છે. તો ધારો કે એમ કહું t બરાબર 0 સમયે વેગ તો કે v0 છે, જેને આપણે શું કહીએ? પ્રારંભિક વેગ. એ જ રીતે t બરાબર t સમયે વેગ v જેટલો છે, જેને આપણે શું કહીએ? અંતિમ વેગ. બરાબર, t સમયે વેગ v જેટલો છે, 0 સમયે વેગ v0 જેટલો છે.
એટલે કે આપણી એક લિમિટ છે અહીંયા કે 0 સમયથી t સમય સુધીમાં વેગ v0 થી v સુધી બદલાય છે, બરાબર. તો હવે આ જે સમીકરણ છે એનું આપણે સંકલન કરીએ તો આપણે આ રીતે લખવાનું થાય, આ રીતે. તો આ બાજુ આ રીતે લખવાનું થશે, બરાબર. આ બાજુ એક સંકલનનો સિમ્બોલ આવી ગયો, તો આ બાજુ પણ એક આવી ગયો, આ રીતે બંને બાજુ. કેમ કે ગણિતની કોઈ પણ પ્રક્રિયા હોય આપણે એમ કહીએ કે બરાબરની આ એક બાજુ આપણે 2 ઉમેરવા છે તો બીજી બાજુ આપણે શું કરવું પડે, 2 ઉમેરવા પડે. તેવી રીતે બરાબરની આ બાજુ આપણે સંકલન કરીએ તો બરાબરની બીજી બાજુ પણ સંકલન કરવું પડશે, બરાબર. અને લિમિટ, તો લિમિટ અહીંયા સમયનું સંકલન થાય છે, બરાબર. dt છે અહીંયા, બરાબર. તો સમયનું સંકલન થાય છે તો અહીંયા લિમિટ સમયની આવશે. તો સમય આપણે શું પસંદ કર્યો, 0 થી t સુધી સમય પસંદ કર્યો, 0 સમયથી t સમય સુધી. હવે જ્યારે સમય 0 હોય તો આ બાજુ જુઓ, આ બાજુ વેગ છે, વેગનું સંકલન થાય છે આ બાજુ. તો આ બાજુ વેગનું સંકલન થતું હોય તો અહીંયા વેગની લિમિટ આવશે. તો વેગની લિમિટ કેટલી લખવી અહીંયા, તો પેલા આ બાજુ જુઓ, સમય કેટલો લીધો છે 0, તો 0 સમયે વેગ કેટલો છે v0, તો અહીંયા v0 વેગ આવશે. અને t સમયે વેગ કેટલો છે v, તો અહીંયા લિમિટ કઈ આવશે v. એટલે કે 0 થી t સમય સુધી લઈશું તો વેગ કેટલો હશે, v0 થી v જેટલો હશે. તો આ રીતે લિમિટ પસંદ કરવાની થાય, બરાબર. બંને બાજુ સંકલન હોય તો આ બાજુ જે આપણે લિમિટ લઈએ એને અનુરૂપ જ આ બાજુ લિમિટ લેવાની થાય. એટલે કે આ બાજુ જેનું સંકલન થતું હોય એની લિમિટ જે પસંદ કરી હોય એ લિમિટને અનુરૂપ જ આ બાજુ લિમિટ નક્કી થશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સંકલન કરતી વખતે કે જ્યારે આપણે લિમિટ મૂકીએ ત્યારે આ બાજુ જ્યારે આપણે સંકલન કરતા હોય ત્યારે જે આપણે સમય પસંદ કરી છે એ જ સમય આ બાજુ વેગનું સંકલન થાય છે. તો વેગનો પણ જે લિમિટ આપણે ઉપયોગમાં લેશું એ લિમિટ આ બાજુને અનુરૂપ હશે. 0 સમયે વેગ v0 છે તો t સમયે વેગ v છે. હું અહીંયા આવી રીતે નહીં લખી શકું v થી v0, કેમ કે v વેગ છે એ 0 સમયે નથી. અને અહીંયા જો હું v0 લખું તો v0 વેગ t સમયે નથી, તો એ ખોટું થશે. તો લિમિટ લખવાની પણ એક પદ્ધતિ છે, બરાબર. આવી રીતે લખાય. હવે આપણે અહીંયા સંકલન કરીએ તો જુઓ, હમણાં જ આપણે કીધું હતું કે આ રીતે હોય, ધારો કે અહીંયા y લખી દઉં તો આને શું વંચાય, x ની સાપેક્ષે y નું વિકલન, બરાબર. x ની સાપેક્ષે y નું વિકલન. પણ હું ખાલી આમ લખું તો આનો અર્થ શું થાય, તો x ની સાપેક્ષે અહીંયા કંઈ જ નથી, ત્યાં આપણે કંઈ લખ્યું નથી. એનો મતલબ શું છે, કંઈ નથી એટલે એક તો છે, બરાબર. કંઈ નથી એટલે એક તો છે, કેમ કે એક હોય એટલે આપણે લખી નહીં, બરાબર. તો અહીંયા કંઈ નથી એનો મતલબ શું છે, એક તો છે. અને એક હોય તો હું આવું લખી શકું, x ની 0 ઘાત, કેમ કે x ની 0 ઘાત એટલે કેટલું કહેવાય, 1 કહેવાય. એટલે એવું જ અહીંયા થાય છે. જો dv છે તો dv ની આગળ કંઈ નથી, તો એનો મતલબ કંઈ નથી એટલે શું છે, ત્યાં v0 તો છે. એટલે કે આને આપણે આવી રીતે લખી શકીએ, v ની 0 ઘાત ઇન્ટુ dv, આવું આપણે લખી શકીએ, બરાબર. v0 થી v. આ તમને સમજાય એટલા માટે એક વખત લખું છું, પછી આપણે બીજી વખત આવું આવશે ત્યારે ડાયરેક્ટ જે સંકલન થતું હશે એ લખશું, બરાબર. અત્યારે અહીંયા કંઈ નથી એટલે સમજાવવા માટે હું શું લખું છું, v ની 0 ઘાત છે. એવી જ રીતે અહીંયા જુઓ, a અહીંયા કેની સાપેક્ષે સંકલન થાય છે, t ની સાપેક્ષે. હવે આ જે કિંમત છે એ આપણે પહેલા વિચારવાની, એ કિંમત બદલાય છે સમય સાથે કે નથી બદલાતી. કેમ કે અહીંયા સમયની સાપેક્ષે સંકલન થાય છે તો આ કિંમત બદલાય છે સમય સાથે કે નથી બદલાતી. તો આ છે પ્રવેગ. અને અહીંયા આપણે સમીકરણ મેળવી રહ્યા છીએ અચળ પ્રવેગી ગતિના. એટલે કે પ્રવેગ જે છે એ અચળ લીધો છે આપણે. તો પ્રવેગ જો સમય સાથે ન બદલાતો તો અચળ કિંમત જે હોય એનું સંકલન થાય નહીં. અચળ કિંમતને બહાર જ કાઢી લેવાની, એટલે કે એને આપણે બહાર જ લખશું 0 થી t. તો કંઈ ન હોય તો કંઈ ન વધે એટલે કેટલું વધે, 1. અને 1 વધે તો આપણે ત્યાં શું લખાય, t ની 0 ઘાત ઇન્ટુ dt, આવું લખાય. શા માટે આપણે એવું લખીએ t ની 0 ઘાત, અહીંયા શા માટે આપણે લખ્યું v ની 0 ઘાત, કારણ કે અહીંયા કંઈ નથી એટલે કંઈક તો લખવું જોશે સંકલન કરવા માટે. અને શા માટે આપણે એવું જ લખ્યું t ની 0 ઘાત ને v ની 0 ઘાત, બીજું કેમ ન લખ્યું, બરાબર. ગમે તેની 0 ઘાત લખીએ તો એક જ થાય, છતાંય આપણે t ની 0 ઘાત કેમ લખ્યું, કારણ કે આપણે સંકલનની જે પદ્ધતિ છે, ધારો કે x ની n ઘાત હોય તો શું કરવાનું, આનું એક ઘાત વધારવાની,
અને ઉપર જે ઘાતાંકનો સરવાળો થાય એ નીચે મૂકવાનો. તો અહીંયા એવું જ થાય છે. જો અહીંયા આપણે t ની 0 ઘાત લખીએ તો આપણે એની સાથે સરખાવી શકીએ x ની n ઘાત સાથે. તો શું થશે આનું સંકલન? t ની 0 ઘાત છે એટલે અહીંયા આપણે લખીએ a. t ની 0 ઘાત એટલે આ રીતે થશે, એક ઘાત વધારવાની અને ઉપર જે સરવાળો આવે નીચે લખવાનો, આવી રીતે થશે. અને આને બ્રેકેટ કરી આ બાજુ લિમિટ જે છે એ રીતે લિમિટ લખી દેવાની t અને 0. બરાબર, સમજાણું દરેકને? અહીંયા શા માટે આપણે t ની 0 ઘાત લખી? કંઈ નહોતું એટલે એકની જગ્યાએ આપણે આવું લખી શકીએ. અને આવું શા માટે લખ્યું? કારણ કે આપણે આની સાથે સરખાવી શકીએ x ની n ઘાત સાથે. એટલે કે n એટલે અહીંયા શું થઈ ગયું? 0 થઈ ગયું. n એટલે તો 0 ની અંદર એક વધારવાનો અને ઉપર જે સરવાળો આવે નીચે. એ જ રીતે અહીંયા વિચારો v ની 0 ઘાત, તો એમાં એક ઘાત વધારશો આપણે એટલે શું થશે? આ રીતે છેદમાં ઉપર જે સરવાળો આવે. બ્રેકેટ કરી અને લિમિટ લખી દઈએ. તો લિમિટ જો શું છે? v0 થી v. તો અહીંયા v0 અને અહીંયા v. બરાબર? તો આ રીતે એનું સંકલન કરવાનું. હવે આગળ ગણતા જઈએ, સાદુરૂપ આપીએ. શું થશે? a. t ની 0 પ્લસ 1 એટલે કેટલી ઘાત થાય? t થશે. અને છેદમાં પણ 0 પ્લસ 1 એટલે 1 લખવાની જરૂર નથી. બરાબર? t ના છેદમાં t અને 0 આ રીતે લિમિટ છે. આ બાજુ તો આ બાજુ પણ એવું જ થશે. v ની 1 ઘાત થશે છેદમાં 1 એટલે કંઈ લખવાની જરૂર નથી. v અને v0 આવું થશે. હવે અહીંયા આપણે લિમિટ મૂકીએ. તો પહેલા અપર લિમિટ મૂકવાની અને જેનું સંકલન થયું એની જગ્યાએ, અહીંયા કેનું સંકલન થાય છે? t નું. તો t ની જગ્યાએ મૂકવાની. તો t ની જગ્યાએ t મૂકવાનું પહેલા, પછી વચ્ચે માઇનસ, પછી નીચેની લિમિટ મૂકવાની t ની જગ્યાએ એટલે કે 0. બરાબર? t ની જગ્યાએ t મૂકવાનું, પછી વચ્ચે માઇનસ, પછી 0 મૂકવાનું એની જગ્યાએ. આવું થશે. એ જ રીતે આ બાજુ v ની જગ્યાએ v મૂકવાનું, પછી માઇનસ અને પછી v0 મૂકવાનું v ની જગ્યાએ. કારણ કે અહીંયા કેનું સંકલન થયું છે? v નું સંકલન થયું છે. એની જગ્યાએ લિમિટ મૂકવાની થશે. તો અહીંયા શું વધ્યું? t માઇનસ 0 એટલે t, આ બાજુ v માઇનસ v0 આવું થયું. v0 ને આપણે આ બાજુ લઈએ તો શું લખાય? v બરાબર v0 પ્લસ at. તો એક સમીકરણ આવી ગયું. જે અચળ પ્રવેગી ગતિના આપણે 3 સમીકરણ મેળવ્યા તેમાંથી એક સમીકરણ આવી ગયું. v બરાબર v0 પ્લસ at. બરાબર? તો આ રીતે સંકલન કરવાનું થશે. હજી આપણે આ જ રીતે સંકલન કરીએ, બીજું સમીકરણ મેળવીએ. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, કોઈ એક વિકલિત સ્વરૂપ લઈ લેવાનું. કેમ કે કોઈ વિકલિત સ્વરૂપ લઈશું, એનું સંકલન કરશું તો જ આપણે આગળની ગણતરીઓ કરી શકશું. કોઈ પણ બીજું સમીકરણ નો લઈ શકીએ. કારણ કે બીજું સાદું સમીકરણ લઈશું એમાં ડી વાળી કિંમત નહીં આવે. ડી વાળી કિંમત નહીં આવે તો સંકલન થશે. બરાબર? એટલે સાદું સમીકરણ ને વિકલિત વાળું સમીકરણ બીજું પસંદ કરીએ. તો આપણી પાસે એક સમીકરણ આવું છે, v બરાબર dx ના છેદમાં at. આવું સમીકરણ છે આપણી પાસે. બરાબર? v બરાબર dx ના છેદમાં dt એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળે? વેગ મળે. તો હવે આગળ ગણતરી કરીએ એની. તો જો અહીંયા આની જેમ જ શું કરવાનું? આને આ બાજુ લઈ લઈએ એટલે શું લખાશે? v dt બરાબર dx આવું થશે. બંને બાજુ આપણે સંકલન કરશું તો આ બાજુ કેનું સંકલન થશે? t નું. અને આ બાજુ કેનું સંકલન થશે? x નું. તો અહીંયા જો કેનું સંકલન થતું હતું? વેગનું. અને અહીંયા સમયનું. તો આપણે અહીંયા 0 સમયે વેગ વિચાર્યો અને t સમયે વેગ વિચાર્યો. અહીંયા જો સમયનું સંકલન થશે ને આ બાજુ અંતરનું. તો આપણે અહીંયા શું વિચારવું પડશે? 0 સમયે સ્થાન એટલે કે અંતર, t બરાબર 0 સમય. તો કે x0 પ્રારંભિક સ્થાન અને t બરાબર t સમય, ધારો કે x અંતિમ સ્થાન. આવું થશે. તો હવે આપણે બંને બાજુ સંકલન લખી દઈએ. v × dt આ બાજુ dx. બરાબર? બંને બાજુ સંકલન. લિમિટ પણ લખી દઈએ. આ બાજુ સમયનું સંકલન થાય છે તો સમયની લિમિટ 0, અંતિમ લિમિટ t પસંદ કરીએ તો 0 સમયે અંતર એટલે કે સ્થાન x
એની લિમિટ શું હશે? તો 0 સમયે આપણે કેટલું ધાર્યું છે? x0 અને t સમયે કેટલું ધાર્યું છે? x, બરાબર. અહીંયા જે રીતે આપણે લીધું તેવી 0 સમયે વેગ v0 ધાર્યો તો t સમયે વેગ v ધાર્યો, તેવી જ રીતે t0 સમયે t બરાબર 0 સમયે x0 આપણે સ્થાન ધાર્યું છે અને t બરાબર t સમયે x સ્થાન ધાર્યું છે. તો લિમિટ પણ એ રીતે આવશે 0 થી t સમય, તો અહીંયા સ્થાન પણ x0 થી x આ રીતે કરવું. હવે અહીંયા આપણે શું વિચાર્યું હતું કે a જે છે એને આપણે બહાર કાઢી લીધું. શા માટે? કેમ કે a કેવો છે? અચળ. કેમ? તો કે આપણે અચળ પ્રવેગી ગતિ લીધી છે. પરંતુ અહીંયા હવે આપણે v ને બહાર કાઢી શકશું. v એટલે શું છે? વેગ. તો અહીંયા કેનું સંકલન થાય છે? સમયનું. તો સમય સાથે વેગ બદલાય છે અહીંયા ગતિ દરમિયાન, બરાબર. અચળ પ્રવેગી ગતિ આપણે કોને કહીએ? સમય સાથે વેગમાં એક સરખો વધારો અથવા તો એક સરખો ઘટાડો થતો હોય, એટલે કે વેગ બદલાય છે, વધે છે અથવા તો ઘટે છે, સમય અચળ રહેતો નથી. તો અહીંયા વેગ અચળ રહેતો નથી, તો વેગને આપણે અહીંયા બહાર કાઢી શકશું નહીં. વેગનું સંકલન થશે, પણ વેગનું જો સંકલન થાય તો આપણી પાસે આ રીતનું સ્વરૂપ છે કે x ની n ઘાત હોય અને અહીંયા dx હોય, તો આપણે આનું સંકલન આ રીતે કરી શકીએ. x ની n ઘાત હોય અને x ની સાપેક્ષે સંકલન થતું હોય અને અહીંયા x હોય, તો જ આપણે આવું કરી શકીએ. જે રીતે આપણે અહીંયા ગણતરીમાં લીધું હતું કે t ની 0 ઘાત છે, અહીંયા dt છે, અહીંયા dv છે, અહીંયા v ની 0 ઘાત છે, તો આનું સંકલન થશે. કેમ કે t ની 0 ઘાત છે ને અહીંયા t ની સાપેક્ષે છે. અહીંયા એવું નથી થતું. જો dt છે અને અહીંયા v છે, જો અહીંયા સમય હોત t હોત તો એનું સંકલન થઈ જાય. તો આને આપણે બહાર પણ નહીં કાઢી શકીએ. કેમ? તો કે એ બદલાય છે, અચળ રહેતું નથી. તો આનું આપણે સંકલન નહીં કરી શકીએ અને આને આપણે બહાર નહીં કાઢી શકીએ. તો હવે કરવું શું? તો કે એની જગ્યાએ આપણે એવી કિંમત મૂકીએ કે જેથી આપણે એનું સંકલન કરી શકીએ. એવું કરવું પડે. એટલે કે v ની જગ્યાએ આપણે એવી કઈ કિંમત મૂકશું કે આગળ સંકલન થાય. આ બાજુ તેવો કોઈ પ્રશ્ન નથી, આગળ કંઈ નથી, એટલે આપણે શું વિચારવાનું? અહીંયા x ની 0 ઘાત વિચાર લઈશું, એટલે ત્યાં તો સંકલન થઈ જશે સરળતાથી, બરાબર. એટલે અહીંયા કોઈ પ્રશ્ન નથી સંકલન થવાનો. પ્રશ્ન આ બાજુ છે. અને શા માટે એવું થાય છે? કેમ કે v અચળ નથી. અચળ હોત તો v ને બહાર કાઢી નાખે તો ત્યાં પણ સરળતાથી સંકલન થઈ જાય, જે રીતે આપણે અહીંયા કર્યું, બરાબર. તો અહીંયા હવે શું કરવાનું? તો કે v અચળ નથી, તો v ની જગ્યાએ આપણે એવી કિંમત મૂકીએ. અને શા માટે v ની જગ્યાએ કિંમત મૂકવી પડશે? કેમ કે v નું સંકલન થશે નહીં. આ રીતનું સ્વરૂપ હોય, અહીંયા x હોય ને અહીંયા x હોય, તો જ એનું સંકલન થાય. અહીંયા એવું થતું નથી. અહીંયા v છે ને અહીંયા t છે, તો v ની જગ્યાએ કિંમત મૂકવાની. તો v ની કિંમત આપણે એવી કઈ પસંદ કરશું? તો કે આપણી પાસે આ સમીકરણ છે, જુઓ. તો v ની જગ્યાએ આપણે આ કિંમત લઈએ તો શું થશે? હવે 0 t v0 પ્લસ at ઇન્ટુ t, બરાબર. આ બાજુ x0 x ઇન્ટુ એટલે કે v ની જગ્યાએ આપણે આ કિંમત પસંદ કરી મૂકવાની. અને શા માટે આપણે આ કિંમત પસંદ કરી? હવે જોઈએ. જો આની અંદર v0 જે છે એ શું છે? પ્રારંભિક વેગ. કયા સમયે? t બરાબર 0 સમયે. હવે ગતિની શરૂઆત થઈ જાય પછી પ્રારંભિક વેગ છે એ તો જે શરૂઆતમાં તો એ જ રહે, એ બદલાય નહીં. પ્રારંભિક વેગ બદલાય નહીં. પ્રારંભિક વેગ નિશ્ચિત હોય. t બરાબર 0 સમયે જે વેગ હોય એને જ પ્રારંભિક વેગ કહેવાય. તો પ્રારંભિક વેગ બદલાય નહીં સમય સાથે, એ અચળ હોય. એ જ રીતે a એટલે પ્રવેગ. તો પ્રવેગ તો અચળ જ છે, કેમ કે અચળ પ્રવેગી ગતિ જ આપણે સમજી છીએ. તો વધ્યું શું? t. તો t નું સંકલન તો થશે, કેમ કે t ની સાપેક્ષે છે. તો હવે આ સમીકરણ મૂકવાનું કારણ એ જ હતું આની જગ્યાએ કે આ બંને અચળ છે, v0 અને a, આ બંને અચળ છે, ખાલી વધે છે t. તો t નું સંકલન થશે સરળતાથી. તો હવે આનું સંકલન કરીએ તો કઈ રીતે થશે? તો કે v0 છે, બરાબર. અને પેલા તો આ કાઉન્સ છોડવો પડશે, વચ્ચે પ્લસ છે, તો આપણે આવી રીતે લખાય 0 થી t. v0 ને dt ગુણાશે એટલે આવું લખાશે v0 ઇન્ટુ dt પ્લસ આને ગુણાશે એટલે આવું લખાશે a dt at ઇન્ટુ dt 0 થી t, બરાબર. આ બાજુ x0 x ઇન્ટુ dx આવું થશે.
હવે જો અહીંયા v0 અચળ છે એટલે એને તો બહાર કાઢી લેવાનું, બરાબર. વધ્યું કેટલું? તો કે ખાલી 0 થી t. બસ એ જ રીતે અહીંયા એ અચળ છે એને બહાર કાઢી લેવાનું. વધ્યું કેટલું? 0 થી t, t ઇન્ટુ dt, બરાબર. આ બાજુ x0 x ઇન્ટુ x. તો જો હવે સંકલન કરીએ. અહીંયા કંઈ નથી એટલે શું કહેવાય? t ની 0 ઘાત. તો t ની 0 ઘાત હોય તેનું સંકલન શું આવે છે? જો અહીંયા આપણે કહ્યું શું આવે છે? t આવે છે. એટલે કંઈ ના હોય તો જેની સાપેક્ષે સંકલન થતું એ આવે. એનો અર્થ એવો થયો t ની 0 ઘાત પછી લખશો એટલે 1 વધશે, પછી છેદમાં એ મૂકશો એટલે છેલ્લે શું વધશે? t. તો આનું છેલ્લે સંકલન શું થશે? તો હવે યાદ રાખો, ખાલી dt હોય એનું સંકલન શું થાય? t થાય, બરાબર. t અને 0 પ્લસ a. અહીંયા t છે એટલે કેટલી ઘાત કહેવાય એની? કંઈ નહીં એટલે 1. તો એની અંદર 1 ઘાત વધારવાની અને છેદમાં કિંમત મૂકશો એટલે કેટલું થશે? 1 ઘાત વધે એટલે 2 અને છેદમાં 2 એટલે કે t² છેદમાં 2 આવું થશે. t અને 0. અહીંયા પણ કંઈ નથી, ખાલી dx છે એટલે શું થશે એનું? x અને x0. હવે લિમિટ મૂકી દઈએ. અહીંયા લિમિટ મૂકશો એટલે શું આવશે? t પછી વચ્ચે માઇનસ અને 0. વધશે કેટલું? t માઇનસ અને આ લિમિટ એટલે 0 પ્લસ અહીંયા a. અહીંયા t મૂકશું t ની જગ્યાએ એટલે શું આવશે? t² છેદમાં 2 માઇનસ અહીંયા 0 મૂકશો એટલે શું થશે? 0 જ થશે. 0 નો વર્ગ છેદમાં 2 એટલે 0 જ થશે, બરાબર. આ બાજુ x મૂકશું પછી માઇનસ કરી અને x0, બરાબર. x ની જગ્યાએ x પછી માઇનસ પછી x0 આવું થશે. તો જો અહીંયા કેટલું વધ્યું? ખાલી t એટલે શું લખાય? v0 t. પછી અહીંયા કેટલું વધ્યું? તો કે t² ના છેદમાં 2 ઇન્ટુ a એટલે આપણે આવું લખીએ પ્લસ 1 ના છેદમાં 2 at², બરાબર. 1 ના છેદમાં 2 at². અને આ બાજુ કેટલું વધ્યું? x માઇનસ x0. તો જુઓ આપણે આ એક સમીકરણ મેળવ્યું હતું. આપણે જે સમીકરણ મેળવ્યું હતું આ રીતનું હતું. x બરાબર v0t પ્લસ 1/2 at². આપણે આવું કંઈક મેળવ્યું. પણ અહીંયા તો આ બાજુ શું આવે છે? x માઇનસ x0 આવું આવે છે. તો એવું કેમ થયું? એનું કારણ શું? તો કે આ x હતું એ શું હતું? સ્થાનાંતર હતું, બરાબર. આપણે x સ્થાનાંતર લીધું હતું ત્યાં. તો અહીંયા આ શું છે? સ્થાનાંતર જ છે. કારણ કે જો અહીંયા x0 એ પ્રારંભિક સ્થાન, x એટલે અંતિમ સ્થાન, તો પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન, સ્થાનનો ફેરફાર એટલે શું કહેવાય? સ્થાનાંતર. તો આ સ્થાનાંતર જ છે. પણ આ તો આપણે અહીંયા આ રીતે લિમિટ લીધી એટલે આપણે અહીંયા આ રીતે ધાર્યું હતું કે x0 થી x એમ. એની જગ્યાએ મેં એવું ધાર્યું હોત 0 થી x. તો 0 થી x ધાર્યું હોત, 0 સમય સ્થાન 0, t સમય સ્થાન x. તો એવું ધાર્યું હોત તો શું આવે? તો અહીંયા ખાલી x જ આવે, બરાબર. તો આપણે ધાર્યું છે એવી રીતે એટલે એવું મળ્યું. બાકી અર્થ તો બંને સરખો થાય. આ સ્થાનાંતર થાય ને આ સ્થાનાંતર થાય એટલે બંને સમીકરણ એક જ કહેવાય. v0t પ્લસ 1/2 at² બરાબર x માઇનસ x0. તો x માઇનસ x0 એ સ્થાનાંતર જ છે એટલે સમીકરણ 2 સેમ જ થયા. તો બે સમીકરણ આપણે તાર્યા. બંને સમીકરણ કેવી રીતે મળ્યા આપણને? એક આ વિકલિત સ્વરૂપ અને એક આ વિકલિત સ્વરૂપ. આ બંનેનો ઉપયોગ કરી અને સંકલન કરતા જઈએ એટલે આપણને આ રીતે મળશે. અને સંકલનમાં શું ધ્યાન રાખવું પડે છે? આ સંકલનની અંદર અહીંયા તો સીધું થઈ ગયું હતું, એ અચળ હતું એટલે બહાર નીકળી ગયું એટલે સીધું જ સંકલન થઈ ગયું. જ્યારે અહીંયા શું થયું? v આવે છે એ બદલાય છે સમય સાથે એટલે બહાર નહીં કાઢી શકીએ અને એનું સંકલન નહીં થાય. એટલે એની જગ્યાએ આપણે આગળ જે સમીકરણ તાર્યું તે મૂકવું પડ્યું ત્યાં. પછી આનું સંકલન થઈ જશે સરળતાથી, બરાબર. એટલે આપણને ઓલું સમીકરણ મળી જશે. તો બે સમીકરણ મેળવા હજી ત્રીજું સમીકરણ બાકી છે. તો ત્રીજું સમીકરણ લેવા માટે હજી એક વિકલિત સ્વરૂપ જોશે. આપણી પાસે બે જ વિકલિત સ્વરૂપ હતા. કયા? તો કે a બરાબર dv ના છેદમાં dt અને બીજું v બરાબર dx ના છેદમાં dt. અને એ જે સમીકરણ છે ત્રીજું એ કયું બાકી રહ્યું? તો કે v² માઇનસ v0² બરાબર 2ax. x એટલે તો સ્થાન
સ્થાનાંતર એટલે અહીંયા x માઇનસ x0 એવું આપણે લેવું પડશે આમાં જેમ થયું એવી રીતે. આ સમીકરણ બાકી રહ્યું. તો જો આમાં કઈ કિંમત નથી, સમય નથી આમાં, તો આપણે જે વિકલિત સ્વરૂપ પસંદ કરીએ, જો આમાંય સમય હતો, આમાંય સમય હતો, તો આપણે એવું પસંદ કરીએ વિકલિત સ્વરૂપ કે જેમાં સમય હોય જ નહીં. બરાબર, તો એવું તો છે નહીં આપણી પાસે વિકલિત સ્વરૂપ. તો આ બેનો જ ઉપયોગ કરીએ એક સાથે અને ત્રીજું સમીકરણ તારવીએ. a બરાબર dv ના છેદમાં dt આ રીતે છે. તો હું આને આવી રીતે લખું, a બરાબર dv ના છેદમાં dx ઇન્ટુ dx ના છેદમાં dt આવું લખું. આનો અર્થ શું થયો? dx વડે ગુણ્યું dx વડે ભાગ્યું, આ કેન્સલ કરી નાખો એટલે હતું નહીં, આવી ગયું, થઈ ગયું. હવે આનાથી શું ફાયદો થશે? આ જે કિંમત છે અહીંયા હું શું લખી શકું? dv ના છેદમાં dx. આની જગ્યાએ શું લખી શકું? તો કે dx ના છેદમાં dt હોય તો એને શું કહેવાય? v કહેવાય. અહીંયા આપણે v લખી શકીએ. હવે આ જે dx છે ને આ બાજુ લઈ લો તો a ઇન્ટુ dx બરાબર આ બાજુ v ઇન્ટુ dv આવું થયું. બરાબર. હવે જુઓ, હવે સંકલન કરી શકશું બંને બાજુ. અને અહીંયા સંકલન કેનું આવે છે? x નું. અહીંયા કેનું સંકલન આવે છે? વેગનું. તો લિમિટ આપણે પહેલા પસંદ કરી લઈએ. ધારો કે x0 સ્થાન હોય ત્યારે વેગ v0 અને x સ્થાન હોય ત્યારે વેગ v. બરાબર. આ પ્રારંભિક સ્થાન છે, આ અંતિમ સ્થાન છે. આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે, જે આપણે આગળ લીધું હતું એવી જ રીતે. અહીંયા સમય નથી, નહીતર આપણે શું દર વખતે ધારતા હતા? t0 સમય, t બરાબર 0 સમય અને t બરાબર t સમય. એ બંને સમયે વેગ કેટલો અથવા તો સ્થાન કેટલું એવું લેતા હતા. અહીંયા સંકલન સમયનું આવતું નથી. તો સંકલનનું અહીંયા સમયનું નથી આવતું, તો લિમિટ પણ સમયની આવશે નહીં. બરાબર. તો બંને બાજુ સંકલન કરીએ તો આ બાજુ શું થશે? a ઇન્ટુ dx. તો આ બાજુ શું થશે? v ઇન્ટુ dv આવું થશે. લિમિટ લખીએ તો આ બાજુ x નું સંકલન છે તો અહીંયા લખશું x0 થી x. આ બાજુ વેગનું સંકલન છે તો ત્યાં શું લખશું? v0 થી v. બરાબર. હવે સમજાણું દરેકને કેવી રીતે લિમિટ લખવાની છે. હવે આ બાજુ જુઓ, સંકલન કરવાનું છે x નું. આગળ શું છે? a. a એટલે પ્રવેગ, અને પ્રવેગ કેવો છે? અચળ. તો એને આપણે બહાર લખી શકીએ. એટલે કે અહીંયા પ્રવેગનું સંકલન થશે નહીં, જે અચળ કિંમત હોય એનું સંકલન ન થાય. x0 x dx બરાબર આ બાજુ v dv v0 v. તો આનું સંકલન શું થશે? ખાલી dx જ છે, આગળ કંઈ નથી. હમણાં જ આપણે કહ્યું શું થાય? x. કંઈ નો એટલે શું ધારી લેવાનું? x ની 0 ઘાત છે એવું ધારી લેવાનું. સંકલનની રીત પ્રમાણે એક ઘાત વધારવાની આ રીતે. બરાબર. એટલે કંઈ અહીંયા કેટલી ઘાત થઈ x અને છેદમાં કંઈ કેટલું થયું x એટલે કેટલું થયું x. તો આ રીતે એનું શું થશે? x. લિમિટ મૂકી દેવાની x અને x0. બરાબર. આ બાજુ શું છે? v. એની સાપેક્ષે સંકલન થાય છે, વેગની સાપેક્ષે થાય છે. તો સરળતાથી સંકલન થઈ જશે. બરાબર. અહીંયા કંઈ નથી, ઘાતાંક એટલે કેટલી કહેવાય? 1. તો એક ઘાતાંકની અંદર 1 વધારવાની એટલે કેટલી થશે? 2. અને ઉપર જે ઘાતાંક આવી ક્યાં મૂકવાની? નીચે. રીતે થશે v છેદમાં નીચે. તો કિંમત મૂકીએ લિમિટ. તો અહીંયા લિમિટ કેટલી આવશે? x, પછી માઇનસ, પછી લોઅર લિમિટ મૂકવાની x0. બરાબર. આ બાજુ અહીંયા આવશે v, તો v² છેદમાં 2 પછી માઇનસ. હવે અહીંયા આવશે v0, તો v0² છેદમાં 2. બરાબર. અને જગ્યાએ જેનું સંકલન થયું હોય એની જગ્યાએ લિમિટ મૂકવાની. તો આ બાજુ a x માઇનસ x0, આ બાજુ v² માઇનસ v0² છેદમાં 2. આ 2 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું થયું? 2a x માઇનસ x0 બરાબર આ બાજુ v² માઇનસ v0². બરાબર. આ શું છે? સ્થાનાંતર.
એની જગ્યાએ આપણે ખાલી x પણ લખી શકીએ. તો શું થયું? 2ax v² માઇનસ v0². તો ત્રીજું સમીકરણ આપણને મળી ગયું. તો આ રીતે ત્રણેય સમીકરણ સંકલનના રીતના મદદથી આપણે તારવી શકીએ. બરાબર. તો કેવી રીતે સંકલન કરવાનું છે એ દરેકને સરખી રીતે સમજાવવું જોઈએ. આ સાદું સંકલન છે. બરાબર. આનાથી પણ હજી 1-2 સ્ટેપ આગળ આપણે બીજું સંકલન પણ સમજશું જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે. તો સાદું સંકલન કેવી રીતે કરવું એ દરેકને આવડવું જોઈએ. બરાબર. આ ખૂબ જ જરૂરી છે. સારું.